તો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના। રિક્ષામાં હત્યા કરીને આધેડને ફેંકી દીધો। કિશોર ઉર્ફે ચોટી નામના શખ્સની હત્યા કરવામાં આવી। હત્યા પાછળ બુટલેગર હોવાની આશંકા છે। અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। રિક્ષામાં હત્યા કરી આધેડને ફેંકી દેવાયો। अन्य समाचार सूरत थी बाळकना अपहरणનો आरोपी पकड़ायो છે। अमदावाद रेलवे पोलीसे अपहरणकर्ताने दबोची लीधो છે। कतारगामમાં 5 વર્ષના બાળકનું થયું હતું અપહરણ। ભંગાર વીણતા શખ્સે કર્યું હતું અપહરણ। ફૂટપાથ પર રહેતું બાળક ગમી જતા આરોપીએ તેનું અપહરણ કર્યું હતું। અમદાવાદમાં બોપલમાં તસ્કરો બેફામ બન્યા છે। 2 કલાકમાં 2 મંદિરમાં ચોરી કરી। એક જ વિસ્તારમાં 2 મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસને પડકાર ફેંકતો ચોર શેલા વિસ્તારના શેલનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરવામાં આવી છે। 2 મંદિર ચોર 1 અને 2 જ કલાકના અંતરમાં 2 ચોરી કરવામાં આવી છે। અગાઉ આ ચોરે ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ ચોરી કરી હતી। પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે। तो बोपलમાં કઈ રીતે તસ્કરો બેફામ બન્યા છે। 2 કલાકની અંદર 2 મંદિરમાં ચોરી કરવામાં આવી અને જોવાની વાત તો એ છે કે તસ્કરોને કોઈ પણ જાતનો ભય નથી। એક જ વિસ્તાર બોપલ વિસ્તાર અને 2 કલાકની અંદર 2 મંદિરોને નિશાન બનાવતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે, પરંતુ તેમને પોલીસનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે। महत्वनी बात एक है कि बोपलમાં तस्करो दिवसे ने दिवसे बेफाम बनी रह्या छे, जे बाद पोलीसनी कामगीरी पर पण सवाल उभा थई रह्या छे। कारण के 2 कलाकनी अंदर 2 मंदिरों में चोरी करवामां आवी छतां पण पोलीस हजू पण चोरोने पकड़ी शकी नथी। राज्य में दुष्कर्मना अलग अलग केसों में सजा आरोपी ने सजा आपवा पर हर्ष संघवीનું निवेदन। छेल्ला 8 दिवसमां कोर्टे 5 गुनाओमां सजा संभळावी छे। 6 आरोपीओने 20-20 वर्षनी सजा कराई छे, तो 5 परिवारोने न्याय मळ्यो छे। 6 गुनेगारो जेलमां बंध छे। एक केसमां 8मा महीने ज परिवारने न्याय मळ्यो छे। आ प्रकारना केसोमां पोलीस झड़पी चार्जशीट करे अने साथे पेरवी अधिकारी राख्या हता। छेल्ला 8 दिवसमां माननीय न्यायाधीशों तरफथी कुल 5 गुनाओमां 6 रेपिस्टोने 20-20 वर्षनी गंभीर सजा आपवामां आवी छे। एक सूरतमां, एक बरोडामां, एक अमदावादमां अने 2 कच्छ जिल्लामां कुल मळीने 5 परिवारोने न्याय मळ्या छे। 6 जेटला गुनेगारो जेलमां बंद छे। અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। ટીઆરપી અગ્નિકાંડમાં સાગઠિયાની મુશ્કેલી વધી। સાગઠિયાને બીજી વખત જેલ હવાલે કરાયો છે। જેલમાં સાગઠિયાના સીસીટીવીની ચકાસણી થશે। જેલમાં સાગઠિયા ટીપીઓ તરીકે નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાશે। સાગઠિયાને ઘરનું ટિફિન મળશે, જો કે હાઈફાઈ લાઈફને બદલે જેલમાં સમય પસાર કરવો પડશે। જેલની અંદર સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની પણ ચકાસણી કરાશે। તો સાગઠિયાને બીજી વખત જેલ હવાલે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ખુલાસો થયો છે। પૂછપરછમાં મનસુખ સાગઠિયાની ચોંકાવનારી કબૂલાત। ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો પાસેથી લીધા હતા રૂપિયા। ડિમોલિશન ન કરવા રૂપિયા લીધાની કબૂલાત કરી છે। ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ 2 જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી। ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી। समाचारનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। રાધનપુર હારીજમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા।
12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ વરસ્યો. 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. લોધિકામાં 2 કલાકમાં 4 ઇંચ, ભાભર અને ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. મહેમદાબાદમાં 3 ઇંચ, માતરમાં 2 ઇંચ અને ખેડા, લાઠી, જામકંડોરણા સહિતના તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. અમરેલી કુંકાવાવ તાલુકાના દેવગામ અને જીથોડીમાં જળબંબાકાર નદીના પ્રવાહમાં કાર ફસાઈ. સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. સ્થાનિક લોકોએ મહામુસીબતે કારને નદી પાર કરાવી. કેટલાક લોકો જોખમી રીતે નદી પાર કરતા દેખાયા. અમરેલી જિલ્લામાં મેઘ સવારીથી પાણી વહેતા થયા. ધોધમાર વરસાદથી નદી નાળા અને ખેતરોમાં ભરાયા પાણી. દેવગામ નજીકથી પસાર થતી વાંસાવડી નદીમાં પૂર આવતા ચેકડેમ છલકાયો. અમરેલી અને ઉપરવાસમાં વરસાદથી સ્થાનિક નદીઓમાં આવ્યું પૂર. વરસાદથી ઠેબી નદીમાં ધસમસતા પાણી આવ્યા. ઠેબી નદીમાં નવા નીર આવતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કુંકાવાવ તાલુકાના દેવગામે પાણી વહેતા થયા. જળબંબાકારની સ્થિતિથી સ્થાનિકોને હાલાકી. ગામમાં પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો. દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદથી બજારોમાં ધસમસતા પાણી. ભાટિયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો. મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી. ટંકારિયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયા. લોકોએ એકબીજાની મદદથી પાણીમાંથી પસાર થતા દેખાયા. અવરજવર કરતા લોકોનું દોરડા વડે રેસ્ક્યુ કરાયું. રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને લઈ સફોરા નદી બે કાંઠે. પંચનાથ મંદિર તરફ જવાના પુલ પર પાણી ફરી વળ્યા. પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ કરાયો. ચકલા ચોક, ત્રણ દરવાજા, બોકડા કાંઠા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સ્ટેશન રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક વિસ્તારમાં ભારે વરસાદ. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ. 4 ઇંચથી વધુ વરસાદના વરસતા ચારે તરફ પાણી ફરી વળ્યા. ટંકારિયા ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ. 2.5 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે પાણી ભરાયા. બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાણીના નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા કાદિયા પંથકમાં ધોધમાર વરસાદ. ભારે ગરમી બાદ મેઘરાજાનું આગમન. કાદિયા ગામમાંથી પસાર થતા બોકડામાં જળબંબાકાર. ભાભરમાં વરસાદની તોફાની બેટિંગથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો. પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકોને પડી હાલાકી. બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા સ્થાનિકોએ જહેમત ઉઠાવી. રાજકોટ જિલ્લાના મેટોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. દેરડી, કુંભાજી, ધરાડા, મોટી ખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. દેરડી, કુંભાજી અને ધરાડામાં 1 કલાકમાં 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. તોરણિયા, નાની પરબડી, મોટી પરબડીમાં ભારે વરસાદ. ભારે વરસાદને પગલે નાની પરબડી ખાતે ફૂલઝર નદીમાં પૂર. નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ કરાયો. દ્વારકાના ભાટિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ. ભાટિયા ભોગા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી. ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. તાલાલા, ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં ગામોમાં વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાના ઈડરના કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે ઈવીએમ અને વીવીપેટથી અન્ય ચૂંટણીઓ યોજાય તે રીતે મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાઈ હતી. 12 જેટલા બાળ સાંસદો વચ્ચે જંગ જામ્યો હતો. મતદાન મથક પણ બનાવવામાં આવ્યું હતું. પોલીસ જવાનો, મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા. ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો. આચારસંહિતા પણ લગાડવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી. 4 દિવસથી તૈયારીઓ શરૂ કરાઈ હતી. જેમાં પહેલા તો ઉમેદવારી પત્રો ભરાયા, ત્યારબાદ ફોર્મ ખેંચવાની જાહેરાતો કરાઈ. તો બાળકોએ પ્રચાર પણ કર્યો હતો. જેમાં શાળા છૂટ્યા બાદ બાળકો પ્રચાર કરતા હતા. પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યો આ ચૂંટાયેલા બાળ સાંસદો કરશે. શાળાના આવા અનોખા આયોજનને લઈને વાલીઓ અને પદાધિકારીઓએ આને બિરદાવી હતી. बच्चों ने मोबाइल के अंदर ईवीएम मशीन और बैलेट मशीन डाउनलोड करके इलेक्ट्रॉनिक मशीन से वोटिंग किया है, जिससे बच्चों को एक नया रोमांच और नया अनुभव मिला है. પરંતુ આ શાળાએ કંઈક નવું એ કર્યું કે અત્યારે હાલ જે ઈવીએમ સિસ્ટમથી ઇલેક્શન થાય છે એ ઈવીએમ સિસ્ટમ આખી મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરીને કરી અને પ્રેસાઇડિંગથી માંડીને તે PR1, PR2 આ પ્રકારના અલગ અલગ માણસો નિમણૂક કર્યા અને વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું. MP और MLA की लड़ सकते हैं. यहाँ एक आदर्श वोटिंग हो रहा है.
और आज हमारे स्कूल के सभी बच्चे खुश है, उनको एक नया एक्सपीरियंस हुआ है। जेमा मैंने भाग लीधो छे आज अने जो बधा मने वोट आपीने जीताडशे तो हूँ आ स्कूलमां विकास करावीश अने आ स्कूलमां रमतगमतना साधनो लवडावीश। शाळामां बाल संसद चूंटणी छे, जो हूँ चूंटणीमां जीती जईश तो शाळाने स्वच्छ राखवा बाळकोने विनंती करीश अने ठंडा पाणीना कूलर पण लगावडावीश। તો બારડોલી આરટીઓ કચેરી જર્જરિત હોવાનું બહાર આવ્યું છે। બારડોલી આરટીઓ કચેરીના કર્મચારીઓ મોતના ઓથાર નીચે નોકરી કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં મોટા ભાગની ચેમ્બરના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરથી પોપડા પણ કરી રહ્યા છે। બારડોલી કચેરીમાં રોજબરોજ કામ માટે આવતા લોકો પણ ભય અનુભવી રહ્યા છે। आरटीओ कचेरी भाड़ाना मकानमां चाले छे, त्यारे बारडोली नगरपालिकाना चीफ ऑफिसर द्वारा आ जर्जरित आरटीओ कचेरीने मात्र नोटिस आपीने संतोष मान्यो छे। तंत्र क्यांक ने क्यांक कोई मोटी दुर्घटनानी राह जोई रह्युं होय तेवुं चोक्कसपणे देखाई आवे छे। आ वर्षे पण बारडोली नगरपालिका विस्तारनी अंदर जे पण मिलकतो जर्जरित हालतमां होय अथवा जेमने रिपेरिंगनी जरूरियात होय તે મુજબને મિલકતો માટે જાહેર નોટિસ વર્તમાનપત્રની અંદર આપવામાં આવેલ છે। જે મકાનના માલિક છે તેઓને પણ આ બાબતે જે પોતાનું સ્ટ્રક્ચર છે દુરસ્ત કરવા માટે અવારનવાર અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે। વધુમાં સરકારશ્રી દ્વારા મોતા ગામ ખાતે આરટીઓ ઓફિસની કચેરી અને ટ્રેક માટે ઓલરેડી જમીનની ફાળવણી થઈ ગયેલી છે। એના માટે આરએનબી અને સરકારશ્રી તરફથી જે ટેકનિકલ પ્રોસેસ પૂર્ણ કરવાની છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને બિલ્ડિંગની કામગીરી છે તે નવી બનવાની એ ટૂંક સમયમાં શરૂ થનાર છે। સુરત શહેરના જે પાલી ગામે જે ઇમારત ધરાશાયી થવાના મામલે સરકાર સફળતાથી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની સૌથી મોટી મહેસૂલ અને રેવન્યુ ઇન્કમ ધરાવતી આરટીઓ કચેરી જે હાલ ભાડાના મકાનની અંદર ચાલી રહી છે કે જે રેકર્ડ રૂમ છે તેની અંદર પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ સળિયા દેખાતા થઈ ગયા છે અને અહીં જે સળિયા આ જે સ્લેબના પોપડાઓ પણ નીચે પડતા હાલ જોઈ રહ્યા છો। અને ખાસ કરીને આ આરટીઓ કચેરીની અંદર જે સરકારી કર્મચારીઓ છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા હોય એવા ચોક્કસપણે આ દ્રશ્યો કંઈ કહી જાય છે। આરટીઓ ઓફિસની અંદર કર્મચારીઓ પણ જે નોકરી કરે છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા દ્રશ્યો હાલ સામે આવવા પામ્યા છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। નવું નક્કોર સબસ્ટેશન તૈયાર છે, રિબિન બાંધી દેવાઈ છે, કંકુ ચોખા સહિત પૂજાની તૈયારીઓ પણ કરાઈ છે। હવે ગામ લોકોને ફક્ત રાહ છે તો નેતા કે અધિકારીની જે આવીને કરોડોના ખર્ચે બનેલા સબસ્ટેશનનું લોકાર્પણ કરે। જી હા, વાત છે છોટાઉદેપુરમાં બોડેલીના માંકણી ગામની, જ્યાં કરોડોના ખર્ચે સબસ્ટેશન છેલ્લા 3 મહિનાથી બનીને તૈયાર છે। ગામ લોકોએ લોકાર્પણ માટે અનેક રજૂઆતો કરી છે। 15 થી 20 ગામને વીજળીની સમસ્યા પણ છે, પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે ગામ લોકોએ વહેલી તકે લોકાર્પણ થાય તેવી માંગ કરી છે। અહીંયા અમારા માકણી ગામમાં આપણે જીબીનું જે સબસ્ટેશન બન્યું છે એ છેલ્લા 3 મહિનાથી કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હજુ એનું કોઈ ઉદ્ઘાટન કે કોઈ એ થયું નહીં, ચાલુ નહીં થયું। અને હમણાં અમારે ગામમાં લાઇટોની બહુ જ આપદા પડે છે કે લાઇટ આવે અડધો કલાક ચાલે, 2 કલાક જતી રહે, આવું કેટલા સમયથી થાય છે। સરકારને માગણી કરેલી, હવે ત્યારબાદ આ સબસ્ટેશન મળ્યું। સબસ્ટેશનને ખાતમુહૂર્તમાં કોઈ આવ્યા નહોતા અધિકારી, ગામના લોકોએ જ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરેલું। બસ હવે ફક્ત આની રિબિન કપાય તો માકણી ગામના લગભગ 2000ની વસ્તી છે અને આજુબાજુના 12 થી 14 ગામને આનો લાભ મળ્યો છે। તો બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો। સમારંભમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા। પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળાના ફળથી તુલા કરાઈ। કોંગ્રેસના નેતાઓને તોલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા। તો જે પ્રકારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તમામ લોકો પણ હાજર રહ્યા હતા। ગેનીબેન શક્તિસિંહની કેળાથી તુલા કરાઈ।